જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધી, આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ એટલે કે 2 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી આખા દેશમાં થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા એ એક એવી વસ્તુ છે અને તેને લઈને અનેક એવા સ્લોગન પણ બન્યા છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા હી સેવા. અને આ સ્વચ્છતા જ્યાં છે ત્યાં ખરેખર પ્રભુનો વાસ હોય છે અને સ્વચ્છતાને લઈને આપણે નિરોગી પણ રહી શકીએ છીએ. અને એટલા માટે જ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈને અત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સ્વચ્છતાને જે મહત્વાકાંક્ષી એક અભિયાન સ્વરૂપે તેમણે હાથ ધર્યું છે, સ્વચ્છતા અભિયાન. અને આ અભિયાન અંતર્ગત આ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. અને આ પખવાડિયાની ઉજવણી દરમિયાન આમ તો આપને એ પણ જણાવી દઉં કે સામાન્ય રીતે આ સ્વચ્છતા અભિયાનના જે દેશભરમાંથી, રાજ્યભરમાંથી જે રીતે ફોટા સામે આવે છે ત્યારે આપણને જોઈને એવું લાગે છે કે આ માત્ર ફોટો સેશન છે. પરંતુ આજે જ્યારે હું જે ગામમાં પહોંચ્યો છું ત્યાં જોઈને હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે આ ગામની અંદર ન માત્ર એક ગામના નેતા પરંતુ આખું ગામ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયું છે. અને તે જોઈને મને પણ આશ્ચર્ય થયું અને આપને પણ આશ્ચર્ય થશે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આપણી સાથે અત્યારે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય કે જે પોતે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા, પરસેવે રેબઝેબ થઈને તેમણે ગામ લોકો સાથે મળી અને ગામની દરેક ગલીઓની તેમણે સફાઈ કરી છે. આપ જોઈ શકો છો અત્યારે એમની જે ટી શર્ટ પહેરેલી છે આખી પલળી ગઈ છે પરસેવામાં, કારણ કે તેઓ અત્યારે જ્યારે અમે આવ્યા ત્યારે એ આ સફાઈ ઝુંબેશની અંદર જાતે જોતરાયેલા હતા. સાથે આપને એ પણ જણાવી દઉં કે એક એ પ્રકારની ઝુંબેશ આ ગામમાં આજે હાથ ધરવામાં આવી છે કે દરેક ગલીની અંદર સાફ સફાઈ તો કરવામાં આવી રહી છે. ચોમાસાનો સમય છે ત્યારે જે રીતે આસપાસ, રોડની આસપાસ જે ઝાડવા છે તેને પણ સાફ કરવામાં આવી રહ્યા છે. રોડની આસપાસ આવેલા જે ઝાડ છે અને તે ઇલેક્ટ્રિક લાઇનને નડતરરૂપ હોય તેવા ઝાડવાઓને કટિંગ કરવાનું કામ પણ આજે ચાલી રહ્યું છે. MGVCLની ટીમ પણ અહીંયા મોજૂદ છે અને સાથે રોડમાં પડેલા જે ખાડા છે તેને પુરાણ કરી અને રોડને પણ સારો બનાવવાનો આજે પ્રયાસ થઈ રહ્યો છે. આપણે આ તમામ બાબતો માટે વાત કરીશું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાથે. જયંતિભાઈ, મને આશ્ચર્ય થયું કારણ કે અત્યાર સુધી નેતાઓને માત્ર ફોટો સેશન પૂરતા મેં કામ કરતા જોયા છે, પરંતુ આજે જ્યારે તમારા ગામમાં હું પહોંચ્યો છું પાણીબારમાં, ત્યારે મેં જે જોયું છે ખરેખર ખૂબ એક સરાહનીય બાબત છે. એક પ્રેરણા સ્ત્રોત કહી શકાય એ પ્રકારની કામગીરી છે. શું કહેશો આજે તમને જે સહકાર મળ્યો છે તમારા ગામ લોકોનો? અમારા પાણીબાર ગામના સર્વ આગેવાનો, કાર્યકર્તા, ભાઈઓ, માતાઓ, બહેનો પહેલેથી જ સદભાવના અને સમભાવના સાથે જોડાયેલું આ ગામ છે. કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે મારા ગામના સન્માનીય આગેવાનો, કાર્યકર્તાઓ સૌ બધા જોડાઈ જતા હોય. આખા દેશની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં સ્વચ્છતા પખવાડિયાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, અભિયાન ચાલી રહ્યું છે. એ કાર્યક્રમમાં હું પોતે ખાલી ગામના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે બતાવવાનું કામ નહીં, પરંતુ ખરેખર એમની સાથે હળી મળીને પ્રેમથી એમની સાથે હું પણ એક ધારાસભ્ય તરીકે કામ કરું તો એમને પણ વધારે કામ કરવાનું પ્રોત્સાહન જાગે અને એમને પણ થોડો આનંદ આવે. એટલા માટે હું પણ એમની સાથે ખરેખર ફોટો સેશન કરવા માટે તો નહીં, પરંતુ ક્લિયર સાફ સફાઈ કરવા માટે અમે સૌ બધા સાથે જોડાયા છે. ને આજે મારું જે પોતાનું બૂથ, મારું પોતાનું જે ગામ છે એ ગામની અંદર સર્વ આગેવાનો સૌ સાથે મળીને અમે આજે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન કરવાના છે. બિલકુલ જયંતિભાઈ, આજે સ્વચ્છતા અભિયાનની સાથે સાથે સદસ્યતા અભિયાન પણ ચાલી રહ્યું છે, તો તેને લઈને પણ કોઈ કામગીરી ચાલી રહી છે કે કેમ? હાલ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે. દરેક ગામની અંદર એક બૂથની અંદર 200 કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવવાના છે. એમાં આજે મારા બધા જ ગામના એક ઘરમાંથી દરેક વ્યક્તિ અહીંયા જ્યારે સાફ સફાઈના કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે અવશ્ય એમની પાસે મોબાઈલ પણ સાથે છે.
ત્યારે મારા પોતાના બૂથમાં ને મારા પોતાના જે બંને બૂથો છે એ બૂથનો એક પણ કાર્યકર્તા સદસ્યતા અભિયાનમાં રહી ના જાય જોડાયા વગર, એના માટે મારા કાર્યકર્તાઓ પણ સાથે સાફ સફાઈ અભિયાન અને સાથે સદસ્યતા અભિયાન બંને કાર્યક્રમો અમે સાથે લઈને ચાલી રહ્યા છે ને ખૂબ મોટી સંખ્યામાં સદસ્યતા અભિયાનમાં પણ સૌ ગામના આગેવાનો, કાર્યકર્તા, માતા બહેનો બધા સૌ સાથે મળીને જોડાઈ રહ્યા છે. બિલકુલ, ધન્યવાદ જયંતિભાઈ. તો આપણે વાત કરીશું ગામના જે આગેવાન છે તેમની સાથે. કાકા, આજે ગામની અંદર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને આખું ગામ એક પરિવારની જેમ એકજૂટ થઈને ગામની સફાઈ કરી રહ્યું છે, શું કહેશો? હા, અમારા સાહેબ મોદી સાહેબ આવ્યા તે વખતે આ જયંતિ સાહેબ રાઠવા ધારાસભ્ય ગામનો હંપ છે, ગામની એકતા છે. ઘર દીઠના એક વ્યક્તિ આવ્યા ને ગામની સાફ સફાઈ પોતે કરે છે એ ધારાસભ્યથી, ને અમે પણ એમની જોડે મદદગાર છે ને જોઈ રહ્યા અત્યાર સુધી. બિલકુલ, જ્યારે ધારાસભ્ય પોતે પોતાના ગામના જ જે વ્યક્તિ છે ધારાસભ્ય હોય ને પોતે જ્યારે સફાઈ અભિયાનમાં જોતરાયા હોય તો ગામ લોકો તેમને સહકાર કેમ ના આપે? અત્યારે કેમેરામેનને કહીશ કે થોડા આગળ આવે અને દર્શાવે કે ગામની મહિલાઓ, ગામના યુવાનો, ગામના વડીલો તમામ પોતાની રીતે સ્વયંભૂ રીતે તેમના હાથમાં તમે જોઈ શકો છો કે જે સફાઈ અભિયાન માટેના જે ઓજારો છે તે ઓજારો સાથે તેઓ અહીંયા ઉપસ્થિત છે. રસ્તાની સફાઈ કરી રહ્યા છે, આસપાસના ઝાડનું કટિંગ કરી રહ્યા છે અને આરોગ્યની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે જ્યાં જ્યાં સફાઈ થતી જાય છે ત્યાં તેઓ DDT પાવડરનો જે છંટકાવ છે તે કરી રહ્યા છે કે જેથી કરીને મચ્છરજન્ય જે રોગો છે તે મચ્છરજન્ય રોગોથી જે ગામના લોકો છે તેમને મુક્તિ મળે, તેનાથી તેઓ સ્વસ્થ રહી શકે. ત્યારે ચોક્કસથી સાચા અર્થમાં કહી શકાય કે સ્વચ્છતા હી સેવા પખવાડિયાની જે ઉજવણી છે તે દેશમાં, ભલે આખા દેશમાં ચાલી રહી હોય પણ ખરા અર્થમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાણીબાર ખાતે આજે જોવા મળી છે. અને આ અભિયાન જે રીતે આ ગામના લોકો એકજૂટ થઈને ચલાવી રહ્યા છે, ખરેખર આખા દેશ માટે, ન માત્ર છોટાઉદેપુર જિલ્લા માટે પરંતુ આખા દેશ માટે એક પ્રેરણા સ્ત્રોત છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.